લા લા રા લા લા રા પપ્પા શું છે? અમારે તમારી સાથે વાત કરવી છે. હમણાં નહીં કાલે નો ડાય. અરે કાલે કહ્યું ને તમને લોકોને કાલે. અરે. નો ડેટ છું, એક ફટકો મારીશ ને ભોંય ભેગો થઈ જઈશ. ઓહો, આને પાછું સમજાવવું પડશે. વન બોક્સ ઓન યોર ફેસ ના યુ વિલ બીકમ જમીન દોસ્ત, ફ્રેન્ડ્સ વિથ ગ્રાઉન્ડ. જાઓ ને યાર, આજે મારી ડેટ છે. આઈ હેવ અ ડેટ વિથ માય બેબ. આજે અમે હોમ થિયેટર પર એક ફિલ્મ જોવાના છીએ. ઓ વાવ, કઈ ફિલ્મ? બુઢા હોગા તેરા બાપ. આ શું દેખાય છે તમને? દેખાય છે અહીંયા શું દેખાય છે? એકાંત. મને એકાંત જોઈએ છે. પણ એ મારી બે વાત મિનિટ. તો સાંભળો. નથી કઈ સાંભળવું મારે. મારી દો. વાત શું મારો છો? વાત સાંભળો યાર. તમે આમ ડેડ પપ્પા પપ્પા Please, Dad, વાત તો please, સાંભળો please. પપ્પા. અરે મેં જ લોચો માર્યો ને. આ ઘરમાં જો મને એકાંત જોઈએ તો મારે તમને લોકોને બહાર મોકલવા પડશે ને. ખર્ચો કરવો પડશે. અલે આ 2000 તારા અરે પણ અને આ બીજા 2000 તારા. અરે. આમાં બંને જણા મેનેજ કરી લેજો, વધારે નહીં મળે. અને સાંજના 6 વાગ્યા સુધી મોઢું નહીં દેખાડતા. ઓકે ચાલો. અરે, Dad. પપ્પા, અમારે ફક્ત તમારી 2 જ મિનિટ જોઈએ છે. ફક્ત 2 જ મિનિટ હા. જોઈએ છે તો કેવું જોઈએ કે નહીં? નથી. નીકળો, બહાર નીકળો. પપ્પા અમારે લગ્નની વાત કરવી છે. અચ્છા, કમાલ છે. હું પણ એ જ વિશે વાત કરવા માંગતો હતો. તમે એ જ કહેવા આવ્યા છો ને કે પપ્પા તમે લગ્ન કરી લો, અમે તો નથી જ કરવાના. હે? ના અરે અમને બોલવા તો દો. અરે અમારી વાત તો સાંભળો પપ્પા. અરે ભાઈ, તમારા લગ્નમાં મારા એડવર્ટાઇઝમેન્ટના પૈસા ગયા તે ગયા. ચલો જવા દો. પણ હું પણ ગુજરાતી માણસ છું. બેન્ક્વેટ હોલના પૈસા જે આપ્યા છે તે વસૂલ કરવા પડે કે નહીં? હા કે ના? હા કે ના? હા કે ના? તમે સાંભળો, તમે શાંતિથી સાંભળો ડેડ. પપ્પા અમને બોલવા તો દો પણ. તમે શાંતિથી સાંભળો. 2 મિનિટ પૂરી થઈ ગઈ. ચલો નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. બાપ, એક મારી વાત તો મિનિટ સાંભળો પણ. યાર. અમે બંને અમારા લગ્નની વાત કરવા આવ્યા છે, તમારા નહીં. હા પપ્પા, બહુ વિચાર્યા પછી હવે અમે બંને લગ્ન કરવા તૈયાર છીએ. શાબાશ શાબાશ મેરી મિટ્ટી કે શેર, શાબાશ. કરો કરો, લગ્ન કરો. મારી સાથે તમે લોકો પણ લગ્ન કરો. જોઉં છું તમારા લગ્નને કોણ અટકાવે છે. અરે પણ ગામમાં ખબર પડશે કે તમે લગ્ન કરો છો તો અમારી સાથે લગ્ન કોણ કરશે? અને જે ઘરમાં પપ્પાના લગ્ન હોય એ ઘરમાં છોકરી કોણ આપશે? હા, એ પણ વાત છે. પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ અ પ્રોબ્લેમ, યસ. પણ એ મારો પ્રોબ્લેમ નથી, એ તમારા લોકોનો પ્રોબ્લેમ છે. અને તમારે સોલ્વ કરવો પડશે. કારણ કે હું તો માત્ર તમારા ઓર્ડર્સ ફોલો કરી રહ્યો છું ને. અરે પણ- તમે જ લોકોએ કહ્યું તું મને કે લગ્ન કરવાની કોઈ જરૂર નથી પપ્પા. 4-5 કામવાળી બાઈઓ ઘરમાં રાખી લેવાની. જમાનો બદલાઈ ગયો છે. પૈસા ફેંકો અને બધા તમારી સેવામાં હાજર. મેં તમને પૈસા પણ ઓફર કર્યા હતા, પણ તમે લોકોએ મારી ઓફર ઠુકરાવી દીધી હતી. અને હવે જ્યારે હું લગ્ન કરવા જઈ રહ્યો છું ત્યારે તમે જ મને ના પાડો છો લગ્ન કરવાની. પણ ડેડ, પણ કાંઈ નહીં. મારો ટાઈમ થઈ ગયો છે. નીકળો, બહાર નીકળો. Get અરે out. પપ્પા પ્લીઝ. અરે એકવાર છોકરીઓને મળી તો લો. બેડરૂમમાં જ છે. હા મોટા, તમારી વાળી પણ? એટલે મારી પણ બેશરમો, નાલાયકો. પહેલા તો છોકરીઓને બેડરૂમમાં લઈ જાઓ છો અને પછી મારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવવા માટે બેડરૂમમાંથી જ એ લોકોને બહાર બોલાવો છો. અરે અરે, ના, ના 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 ડેડ, તમે સમજો છો ને એવું કંઈ જ હા. નથી. નથી મારા ડેડ. શોનો ટાઈમ થઈ ગયો છે. મારા શોનો ટાઈમ થઈ ગયો છે. બાકીની વાતો આપણે WhatsApp પર કરશું. નામ 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 નામ. ચલો નીકળો, નીકળો. એકવાર મળી તો લો. આવતી રે જલ્દી. જલ્દી. અરે જલ્દી આવો ને. એક મિનિટ. ઘૂંઘટ ઉપાડ, દુનિયા જો. ચલ. અરે પગે લાગ. યા. અરે, ડેડ ને, ડેડ ને. સુખી થાવ, સુખી થાવ. આ બંને છોકરીઓ જ છે ને? અરે સુંદર સુંદર બંને છોકરીઓ બહુ સુંદર છે. છતાંય તમે લોકો આ બે બબુચકોના પ્રેમમાં પડ્યા. હાઉ કમ? બાબુ એનીવે, જેવા તમારા નસીબ. હમણાં નીકળો, હમણાં નીકળો. ચલો નીકળો, નીકળો બહાર બહાર. અરે ટીના, તું? દીદી તમે? એક મિનિટ. એટલે તમે બંને બહેનો છો? હે? સગી બહેનો છીએ. અરે વાહ, બંને સગી બહેનો, બંને સગા ભાઈઓ. ક્યાં વાત હે? બાર બાર અરે, ફેમિલી ટ્રી અરે, બહાર જઈને ડિસ્કસ કરજો યાર. અત્યારે આઈ ડોન્ટ હેવ હાની તું ક્યાં છે? કેટલી વારથી તારી ફેવરેટ પિંક નાઇટી પહેરીને તારી રાહ જોઉં છું બેબી. I know darling, even I've been waiting for you. Ta 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 ta. નોટી. મમ્મી તમે?
હા એ તો દેખાઈ રહ્યું છે, પણ કેમ? આજે મારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જશે અને મારી બધી જ ફરિયાદો દૂર થઈ જશે. એટલે મારી પહેલી ઈચ્છા એ હતી કે હવે પછીનું મારું આખું જીવન હું તારી સાથે વિતાવીશ. હા. મારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ. બીજી ઈચ્છા હતી કે દીદીને યોગ્ય મુહૂર્તિઓ મળે, એટલે પરફેક્ટ પાર્ટનર મળે જે એને, એના વિચારોને અને એના આક્રમક સ્વભાવને સમજી શકે અને સહન કરી શકે. અને ત્રીજી? ઈચ્છા નહીં, ફરિયાદ. અધૂરી રહી ગયેલી ઈચ્છાને ફરિયાદ જ કહે ને. મારી ફરિયાદ એ હતી કે મારા લગ્ન પછી મમ્મી એકલી ના પડી જાય. અરે હોય કાઈ, અરે તારી આ ઈચ્છાને તો હું ડેફિનેટલી પૂરી કરીશ. આપણે લગ્ન પછી છે ને મમ્મીને રોજ જ મળવા જશું. એટલે લગભગ રોજ જ. હા, લગભગ રોજ જ કેમ? ના, આ તો લગભગ રોજ જ હું એટલા માટે બોલ્યો કારણ કે આપણે ક્યાં બહુ દૂર રહીએ છીએ. મળી આવશું મમ્મીને. હિમાંશુ, I love about you. તારી આ મજાક કરવાની આદત મને બહુ જ ગમે છે, સિરિયસલી. એક મિનિટ. શું મજાક? એ જ કે એક જ બંગલામાં આવેલા 2 બેડરૂમની વચ્ચેના અંતરને તું આપણે ક્યાં બહુ દૂર રહીએ છીએ એ કહે તો મજાક નહીં તો બીજું શું છે કે? એક જ બંગલામાં આવેલા 2 બેડરૂમ એટલે શું? કેમ? લગ્ન પછી આપણે બધા સાથે રહીશું ને. I'm so happy. આજે મારી થોડી ઈચ્છા પૂરી થઈ ગઈ. યસ! હવે એક જ મંડપમાં માં અને દીકરીના લગ્ન થશે અને લગ્ન પછી મોમને એકલા નહીં રહેવું પડે. અરે આ તો શું બોલી રહી છે? ભાન છે તને? હું સંપૂર્ણપણે ભાનમાં છું. તારી ડાગડી ચસકી ગઈ છે. અરે પણ મારી વાત સમજવાનો પ્રયત્ન તો કર. મારે કોઈની વાત નથી સમજવી. મારી મોમે અમારા માટે બહુ બધું સેક્રિફાઈસ કર્યું છે. હવે સેક્રિફાઈસ કરવાનો વારો અમારો છે. એટલે જ મેં નક્કી કર્યું છે કે મોમની લવ લાઈફ માટે હું મારી લવ લાઈફ સેક્રિફાઈસ કરીશ. અરે બીકોઝ મને તો કોઈ પણ સારો છોકરો મળી જશે. એટલે હવે આપણા બંનેના એકબીજા સાથેના લગ્નની વાત તો તું ભૂલી જ જજે. અરે પણ આપણે એકબીજાની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું છે ને. અરે વચન ગયું હમણાં કહું ત્યાં પાછળ જ પડી ગયો છે. કેટલી વાર ના પાડી. હાની જો ને આપણા લગ્નનો યોગ ક્યારે છે? હાથની રેખાઓ અને હૃદયની રેખાઓ. પપ્પા તમે અમને સમાજમાં ક્યાંય પણ મોઢું દેખાડવાને લાયક નથી રાખ્યા. આવું પગલું ભરતા પહેલા તમને અમારો જરાક પણ ખ્યાલ નહીં આવ્યો? અરે આવા પપ્પાના ઘરે જન્મતા પહેલા ભગવાને અમને ઉપાડી કેમ ન લીધા? અરે આવા ડાડ હોય ને એના કરતા તો અમે લોકો અનાથ કેમ ના જન્મ્યા? એ ભાઈ અનાથ થવાય, જન્માય નહીં. સિચ્યુએશન ઇમોશનલ હોય ને એટલે ભાવુક થઈને કંઈ પણ નહીં બોલવાનું. હસમુખ, તારે આ બંનેવના લગ્ન કરાવવા હતા. હવે આ બંનેવ લગ્ન કરવા માટે તૈયાર છે ત્યારે તું એ લોકોના લગ્ન ગોઠવવાને બદલે તારા લગ્ન ગોઠવી રહ્યો છે. હા અમને કોઈએ લગ્ન કરવાની ના નથી પાડી. અમે ખુદ જ લગ્ન કરવાની ના પાડીએ છીએ. બરાબર છે નટીના? હા દીદી, અમને જ એમની સાથે લગ્ન નથી કરવા. હવે બોલો. આ ખોટું છે. હસમુખ, આ વખતે આ બંને લગ્ન માટે સાચે સિરિયસ છે. હા આ બંને જણા અને એ પણ પાછા સિરિયસ. અરે આ બંને જણા તો ગમે ત્યારે ફરી જાય એવા છે. આ લોકો જ્યાં સુધી લગ્ન નહીં કરે ને ત્યાં સુધી આ લોકો લગ્ન કરવા માંગે છે એ વાત પણ હું માનવા તૈયાર નથી. અરે યાર, અને રહી વાત આપણા પરણવાની, તો એકવાર આપણા બંનેના લગ્ન થઈ જાય પછી આ બંનેનો પોતાની બહેનો સાથે પરણવાનો તો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. નથી ઉદ્ભવતો. ઓહો, ઉદ્ભવતો તો ઉપરથી ગયો, બાઉન્સર. ઉદ્ભવતો એટલે સવાલ જ ઊભો નથી થતો. સમજ્યા ડોબો? અને શકુંતલા આટલા વર્ષો પછી મને મળી છે તો હું એને કેવી રીતે છોડી શકું? પપ્પા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. આ કહેવત તો બહુ જૂની છે બેટા. હવે માર્કેટમાં નવી કહેવત આવી છે. છોરું કછોરું થાય તો વાલી બવાલી કેમ ન થાય? અને આપણે આપણી છોકરીઓને આપણા કરતા થોડા ઊંચા, સ્લાઇટલી રિચ ખાનદાનમાં પરણાવીએ ને. યા એટલે તો એક રિક્વેસ્ટ છે તમને બંને જણાને કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ રીચ છોકરાઓ હોય ને તો પ્લીઝ જરૂર તમારી બહેનો માટે રેકમેન્ડ કરજો. ઓકે? કારણ કે તમને જે મારી વસિયતમાંથી 50% મળવાના હતા એ તો હવે માત્ર 20% મળશે ને, કારણ કે એના 5 ભાગ થશે. એટલે તમારા નસીબમાં માત્ર 20% જ છે. એ પણ મારા મર્યા બાદ. હા મારે તમારા દુશ્મન? હા યા હા હની, તમે લોકોએ જો હસુ હનીની વાત પહેલા જ માની લીધી હોત તો આવું ન થાત ને. હવે તમારા હાથમાંથી પૈસો પણ ગયો અને પત્ની પણ ગઈ. વાહ, ક્યા બાત.
ફાધર પણ ગયા ને ફદિયા પણ ગયા ઓહો આહાહા. રાજપાટ પણ ગયું ને રાજકુંવરીઓ પણ ગઈ ઓ તેરી ક્યાં મારે વાહ 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 હવે તો વાહ. 50-50 ગઈ ને 20-20 રહી એટલે અને એ પણ 2020 માં તો માત્ર 15 બોલ જ બચ્યા છે કારણ કે 15 દિવસ પછી અમે લગ્ન કરી રહ્યા છીએ ને બેટા કાચી કેરી કચકચે અને પાકી કેરીનો નીકળે રસ શું છે તમારી જવાની આ હસમુખ હજી છે જબરજસ્ત છું હું ગુજરાતી સુપરમેન કમાન ડાર્લિંગ જલ્દી ના. જોતો રહ્યો. આપણે પપ્પાના લગ્ન રોકવા જ પડશે. અને જો આપણે એમના લગ્ન નહીં રોકીને તો પછી તમારા લગ્ન નહીં થાય. અને એમના જો લગ્ન રોકવા હોય ને તો આપણે એમના કરતા વધારે પાવરફુલ થવું પડશે. અને 15 ડેઝમાં જો એમનાથી વધારે પાવરફુલ નહીં થવાય ને તો આપણે ખૂન ઝેર અરે ના ના યાર આમાં તો પોલીસ પકડી જાય હા તો ઝેર ને ખૂન ને આ બધું શું બોલે છે મારા ભાઈ? હે ભાઈ ઓ વાવ વોટ એન આઈડિયા અરે આપણે છે ને કોઈ ભાઈને કહીને શકુંતલા આંટીને કિડનેપ કરાવી લઈએ એમાં પણ પોલીસ પકડી જાય. હા ટીવી પર ઘણી સિરિયલોમાં જોયું છે મેં. ગમે તેટલું લાંબુ ખેંચે ને પણ છેલ્લે તો પકડાઈ જવાય. હા મોટા પણ આવા કિડનેપિંગ જેવા કેસમાં આજીવન કારાવાસ તો ના જ થાય ને અરે જો મોટા એકવાર આપણા લગ્ન થઈ ગયા અને એના પછી 14 નાઇટ્સ અને 15 ડેઝ માટે આપણે ન પકડાયા ને એટલે પત્યું અને પછી પેલા ભાઈને ફોન કરીને કહી દેવાનું કે શકુંતલાને છોડી દો સિમ્પલ 14 નાઇટ્સ 15 ડેઝ શકુંતલા આંટીનું કિડનેપિંગ કરવું છે કે પછી આપણું હનીમૂન પેકેજ બુક કરવું છે? બંને હે બંને એક કાકરે 3 પક્ષી એક તો એની માનું એ? એટલે કિડનેપિંગ નું પ્લાન હા. અને બીજું બંને દીકરીઓનું કિડનેપિંગ નું પ્લાન પણ જો ના નાનકા આ બધું તું રહેવા દે. લાગે છે મારે જ વિચારીને કઈ ઝડપે સલાહ પ્લાન બનાવવો પડશે જેથી હસમુખ ભાઈ એમનું હસવાનું ભૂલી જાય. હા શુભ રાત્રિ. હા. સામ દામ દંડ ભેદ. એ નાનકા જલ્દી બહાર આવ. મને એક જબરદસ્ત વિચાર આવ્યો છે. જબરદસ્ત એકદમ સોલિડ. બારું બાબા સામ દામ દંડ ભેદ પછી પાંચમો શબ્દ યાદ આવ્યો અરે મારી- મને તો છે ને બધા જ વિચારો બધા જ બ્રિલિયન્ટ આઈડિયાઝ બાથરૂમમાં બેઠા બેઠા કમોડ ઉપર જ આવે છે અને ઘણીવાર તો એવું થાય છે કે જે દિવસે મને ઝાડા થઈ ગયા ને એ દિવસે તો હું બાથરૂમની બહાર આવતા પહેલા જ બહુ મોટો ફિલોસોફર થઈ ગયો છું અરે જાડા થઈ ગયેલા ફિલોસોફર મને બોલવા તો દે યાર. અરે નાનકાને બોલવા તો દે. અરે કદાચ બીજી વાર પ્રેમમાં પડ્યા પછી એ સુધરી ગયો હોય. ભલે ભલે બોલો લિપસ્ટિક. લિપસ્ટિક એક વસ્તુ છે વિચાર નહીં મોટા હા. મારી વાત સાંભળ. બધાથી પહેલા હું એક મદારીને મળીશ. મદારીને હા. શું કામ એ ભાઈ તું તારા બાપાને ઘરડો વાંદરો તો નથી સમજતો ને? હા ઘરડો વાંદરો કેમ? અરે ઓલી કહેવત છે ને કે વાંદરો ઘરડો થાય તો એ ગુલાટ ખાતા ન ભૂલે. એટલે કદાચ તું મદારીને મળીને ઘરડા વાંદરાને કેવી રીતે કાબુમાં રાખવો એ શીખવા માંગતો હોય. હવે આ બધી કહેવત છોડો ને હું શું બોલવા માંગુ છું એ સાંભળો ને હા તમે. એને બોલવા દો ને કાકી કાકા હા બોલો બોલો હા હું શું કહું છું તમને? શું થયું શું આગળ હા હા અરે બોલ ને. અરે કયો તો ખરી હું કહું છું એક અરે મિનિટ. શું બોલવા દે ને યાર. અરે એક મિનિટ યાર તમે લોકો એક મિનિટ તો બોલ. બોલો બોલો બધાથી પહેલા હું મદારીને મળીશ, એને રૂપિયા આપીશ અને એની પાસે એક વાંદરીને તૈયાર કરાવીશ. એ ભાઈ મને હસમુખની પસંદ ના પસંદની બરાબર ખબર છે. તું વાંદરીને ગમે તેટલી તૈયાર કરાવ ને મને ખાતરી છે હસમુખ શકુંતલાને છોડીને વાંદરીને તો નહીં જ પરણે. અરે તમારી ઉંમર આપણા સંબંધો મા બાપના સંસ્કાર જો ન નડ્યા હોત ને તો અત્યારે ને અત્યારે તમારું ખૂન કરીને હસતા હસતા ભગતસિંહની જેમ ફાંસીએ ચડી ગયો હોત જેથી કે અમને આખા ઘરને તમારા નોનસેન્સ જોક્સોમાંથી કાયા માટે આઝાદી મળે. આભાર નાનકા આભાર. આજે મને પહેલી વાર લાગ્યું કે આપણા બંનેના વિચારો કેટલા મળે છે. એ તો તમે ટોપિક ચેન્જ નહીં કરો. તું શું બોલતો તો બોલ ને. તો બધાથી પહેલા એક મદારીને મળીને એને રૂપિયા આપીને એની વાંદરીને લાલી લિપસ્ટિક લગાડવાનું કહીશ જેથી નક્કી કરેલા સ્થાને પપ્પા આંટીની રાહ જોતા હશે અને જેવા આંટી આવશે હું મદારીને ઈશારો કરીશ અને મદારી વાંદરીને અને પછી વાંદરી પોતાનું કામ કરી નાખશે એટલે કે સારી વાંદરી ફિસ કરીને કપડા ખરાબ કરી ગઈ મારા હાય 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 તારા મોઢા પર કોઈ
કોઈ બીજી સ્ત્રીની લિપસ્ટિક ના ડાઘા છે કપડા પર પણ એટલે નક્કી તારો કોઈ બીજી સ્ત્રી સાથે લફડું છે ને છે જ નથી. હું તો સમજતી હતી તું ખાલી મારો લવર બોય છે પણ તું તો પ્લે બોય નીકળ્યો. હું નથી. ત્યારે હું ત્યાં પહોંચીને બળતામાં ઘી હોમીશ અને આંટીને પપ્પાની વિરુદ્ધ ભડકાવીશ અને પપ્પાના શર્ટ ઉપરથી લિપસ્ટિકના ડાઘા નીકળે એની પહેલા તો શકુંતલા આંટી એમના જીવનમાંથી બહાર નીકળી ગયા છે. એટલે હસમુખના લગ્નની પહેલા જ છૂટાછેડા. અને એ બંને બે માંથી એક થાય એની પહેલા જ એ લોકોનું 1, 2 ને 3 થઈ જશે. એ દુષ્યંત હિમાંશુએ છે ને મને એક ઇમરાન હાશમીની ફિલ્મની ડીવીડી આપી છે. એ હું તને આપી દઈશ. એ તું છે ને વાંદરીને દેખાડી દેજે. ઓ એટલે હવે પપ્પાની લવ સ્ટોરીનો ધી એન્ડ બંદૂકની ઘોડી નહીં પણ આ લિપસ્ટિક કરશે. મળી ગઈ. આ મળવા મેળવવાની વાત કરે છે. અરે ભાઈ આ સીઝનમાં દહીં પણ ક્યાં મળે છે? પણ આપણને તક મળી ગઈ. તક મળી ગઈ. એ તમે લોકો પણ છે ને એ ભાઈ મેં હમણાં જ છે ને હસમુખને શકુંતલા સાથે વાત કરતા સાંભળ્યો. હસમુખે શકુંતલાને ગાર્ડનમાં મળવા બોલાવી છે અને ત્યાં એને લાલ ગુલાબનું ફૂલ આપીને પ્રપોઝ કરવાનો છે. ક્યારે? ક્યાં? કેટલા વાગે? આજે લો ગાર્ડન પાસે અડધો પોણો કલાક પછી. એટલે તું એક કામ કર, ફટાફટ ત્યાં જા અને ઓલા ધુલા મદારીને કહે કે એના ઈશારા પર નાચતી પેલી વાંદરી જાનકીને તૈયાર કરીને ત્યાં પહોંચે. ઓલ ધ બેસ્ટ મોટા. તમે પપ્પાનું કરીને છે ને સીધા ઘરે જાઓ. અમે સેલિબ્રેટ કરવા માટે તમારી વેઇટ કરીશું. યસ. હેલો. હા. યસ માય બડી. ના હું બસ હું નીકળું જ છું. ના તું થોડી વાર પછી નીકળજે. યા સરપ્રાઈઝ છે. નહીં કહું યાર, કોલેજ વખતની સરપ્રાઈઝ છે. કહી દઈશ તો આખી વસ્તુ આખી નમ થઈ જશે. એ બધી બાઈકોને સાફ કરજે. એ બંનેને કહું છું. તમને પણ કીધું. ચાવી. હું છું ને સાહેબ. પેટ બહુ આગળ આવી ગયું છે. ફોલો મી. યસ સર. અમારો દોસ્ત પહેલા આવો નહોતો. એની આ હાલત માટે તમે બંને જ જવાબદાર છો. અમે બંને? અરે શું કર્યું છે અમે બંને? અરે શું નથી કર્યું એ પૂછ. શું નથી કર્યું? હા પાછું પૂછે પણ છે. અરે અરે તમારા બંનેના લગ્નને લઈને તમે તમારા બાપા પર આટલી બધી સખ્તાઈ ન કરી હોત ને તો આજે તમારો બાપુ આમ તમારા હાથમાંથી છટકી ન ગયો હોત અને ડાર્વિનની થિયરીને સાચો ન પાડતો હોત. ડાર્વિનની થિયરી શું હતી શું ડાર્વિનની થિયરી? માણસ પહેલા વાંદરો હતો. ક્યાં છે તમારા મિત્ર કાકી કાકા? હજુ સુધી આવ્યા નથી. એ ભાઈ આ મારો મિત્ર તારો કઈ નથી લાગતો. હા લાગે છે ને? તમારા આ મિત્ર મને બહુ જ લાગે છે. પણ અત્યાર સુધીમાં તો એ લોકોએ આવી જવું જોઈતું હતું. હા પણ ના તો ડેડ આવ્યા છે ના મોટા ભાઈ. चांदनी मेरी चांदनी. સોના ઓહો હાય કાર્તિક. એ કાકુ. કાકુ નથી. નાનકા તું તારો મોટો ભાઈ અને આ તારા કાકી કાકા. તમે ત્રણેય કાકુ છો. કાકુ કાકુ કાચા કુવારા. આપણા લગ્ન થશે પછી આ લોકો ત્રણે હંમેશ માટે કાચા કુવારા રહેશે. હની યા યુ નો ઇટ્સ સો હોટ ને કે મને આમ પરસેવો થાય છે. તું પ્લીઝ રૂમમાં જઈને એસી ઓન કરી દેશે એટલે આમ સરસ મજાનું શાવર લઈને ફ્રેશ થઈ જાઉં ને પછી આપણે બંને આશુ આપણે બંને જણા શું નહીં કહું. અરે કે ને કેમ અટકી ગઈ? એ કઈ કહેવાની વાત નથી. તો ઓ આઈ ગોટ ઇટ ઇટ ઇઝ સેન્સર્ડ. ઇટ ઇઝ એ નાનકો સેન્સર્ડ છે બેટા. ઇટ ઇઝ સેન્સર્ડ. હની ચલ ને. યા આહા da 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 dang 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 da da dang 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 da 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 da
શું છે આ? જો હવે આ ઉંમરે મારે આ બધું જોવાનું? કેમ તું કરે તો મજા, તારો ડેડ કરે તો સજા. અરે સજા તો મને મળી છે. આ જુઓ. મોટા આ શું? ખાડો ખોદે તે પડે એ કહેવત આજે સમજાણી છે. આ બધું તમારા લીધે થયું છે. એ મારી લીધે ખાનું આઈડિયા તારો, નામ મારું. હે એ ભાઈ, હું તો છે ને દુલા નામ વાળા મદારીને મળવું પણ નહીં, પણ તું રહી જતો નવી નવાઈનો. અને મેં આને ના પાડી હતી. હા, તને ના પાડી હતી મેં મળવાની. એક મિનિટ, ઓલી જાનકી વાંદરીને કૂદવાનો ઈશારો તો તારે કરવાનો હતો, મારે નહીં. હે ઈશારો મારે જ કરવાનો હતો. દૂરથી શકુંતલા આંટીને ત્યાં આવતા જોઈને મેં ઈશારો કર્યો પણ હતો. પછી થયું શું? દુલા મદારીને ઈશારો કર્યો ત્યારે મને મારા મિત્ર સનીનો ફોન આવી ગયો અને ત્યારે જ પપ્પાના હાથમાંથી ગુલાબનું ફૂલ નીચે પડી ગયું. પપ્પાએ ગુલાબનું ફૂલ લેવા વાંકા વળ્યા અને ત્યારે ઓલી ગાંડી વાંદરી જાનકી એમને મિસ કર્યો અને ઓલી ગાંડી જાનકી મારી બોડી ઉપર આવીને પછી મંડી જ પડી. મને કાંઈ ન રાખ્યો. તારા દુઃખ દર્દ હું સમજી શકું છું. એ પણ તારે આ લિપસ્ટિકના ડાઘા કાઢીને તો આવવું જોઈતો હતો. અરે ક્યાંથી કાઢું? પપ્પા ડાઘા ના કાઢી શકે એટલે લિપસ્ટિક પણ મેં નોન રિમૂવેબલ અને વોટર પ્રૂફ લીધી હતી. બોલો. અને મેઇન વાત કહેવાનું તો રહી જ ગયું. પેલી વાંદરીને દેખાડવા તમે જે મને ડીવીડી આપી હતી એમાં ઇમરાન હાશમીની તો એક જ ફિલ્મ હતી. હા, બાકીની 4 ફિલ્મો પેલી સની લિયોનીની હતી. ઇમરાન હાશમીની ફિલ્મ જોતા જોતા મદારી તો સૂઈ ગયો, પણ ભૂલમાં પેલી વાંદરીએ સની લિયોનીની 4 પિક્ચર જોઈ લીધી. અને આજે વાંદરી મારા ઉપર જે તૂટી પડી હતી, એ વાંદરીએ મારો બળાત્કાર કરી નાખ્યો. કેટલા ખુશ થઈ જશે હા, ને? હિમાંશુ પણ ખુશ થઈ જશે. એ હા. દુષ્યંત, મેં તને શું ધાર્યો તો ને તું શું નીકળ્યો? હું તને રણવીર સમજતી હતી ને તું સાલા રણજીત નીકળ્યો. મમ્મી, સારું થયું કે તારી સચ્ચાઈની ખબર મને પહેલા જ પડી ગઈ, નહીંતર મને પાસે થઈ જાત. ફાંસી કેમ? હા કેમ? બે તારા કાકી કાકાને છે ને મેઇન વાત કરતા ડિટેલમાં વધારે ઇન્ટરેસ્ટ છે. છે ને એટલે બે ડોબા, હું આનું ખૂન કરી શકત તો મને ફાંસી થાત કે નહીં? ચાલુ યસ, વ્યભિચારી, એક નંબરનો હવસખોર. ના મોટા ભાઈ આવા નથી. શું નથી? તને દેખાતું નથી? પાગલ સમજે છે મને તું? એને હોઠોથી રંગાયેલા, બાહુપાસમાં રંગોળાયેલા, પીકાયા અને ફાટેલા કપડા સાથે પકડાયો છે, લિપસ્ટિકથી ખરડાયેલા છે, એમ છતાંય તો એવું કહે છે કે એવું કશું નથી. હા? ના અરે એ તો જાનકી ડેડની ઉપર કૂદવાની બદલે ભૂલમાં મોટા ઉપર કૂદી ગઈ એટલે. જાનકી ભૂલતી એટલે? પણ આ જાનકી વાંદરી છે કોણ? અરે તે કહ્યું ને એ જ. એટલે જાનકી વાંદરી છે? કરેક્ટ, એકદમ કરેક્ટ. અરે દુલા નામના મદારીના ઈશારા પર નાચતી વાંદરીનું નામ જાનકી છે. અને આ તો જો હાથમાંથી પડેલું ગુલાબનું ફૂલ ઉપાડવા માટે ડેડ નીચે વળ્યા ના હોત ને તો વાંદરી ડેડની બદલે મોટા પર કૂદી જ ના હોત અને આવી ભીખમંગા જેવી ચિત્રે હાલતમાં મોટા નહીં ડેડ હોત. અને અત્યારે તમે લોકો ઝઘડી રહ્યા છો ને એની બદલે શકુંતલા આંટી ડેડ સાથે ઝઘડી રહ્યા હોત. પણ મોટાનો આખો પ્લાન ચોપટ થઈ ગયો યાર. કરી નાખ્યું. હવે સમજી.
તમે બંને મળીને મોમ ડેડ ને અલગ કરવા માંગો છો? જેથી તમારી લાઈન ક્લિયર થાય. આજ પછી તમારા બંનેમાંથી કોઈ આવો પ્રયત્ન પણ કર્યો છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. એ વાતનો ખ્યાલ હવે એમને આવી ગયો છે. આ તો તું મને ફોન કરીને મેસેજ કરીને હાથ પગ જોડીને તું મનાવતો હતો ને તો તારી વાત માનીને લગ્ન કરવા આવી હતી, સાથે ટીનાને પણ લઈને આવી હતી. પણ તું વર તો ઠીક, દોસ્ત કહેવાને પણ લાયક નથી. ચલ ટીના, જઈએ અહીંયાથી. તમારા વરની અંદર છુપાયેલું સુઅર છો તમે. એ તને કોણે કહ્યું તો દોડ્યા થવા માટે? ટીના અહીં આવ. ટીના 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 મારી વાત ચાલ, સાંભળ ટીના. તું, please. ટીના તમે એકનું બગાડવા ગયા હતા અને તમારા બંનેનું બગડ્યું. કર્માઝ આર લાઈક બૂમરેંગ. અરે હિમાંશુ સાચું કહેતો હતો. એણે શકુંતલા આંટીને બીજાની સાથે જોયો તો. Come on, darling. Let's dance. હુ મી? અરે હિમાંશુ પપ્પાને હજી કેમ નથી લાવ્યો? હવે બોસ. ચાલો શું છે ચાલો ડેડ. આટલા અર્જન્ટલી મને બોલાવવાની શું જરૂર હતી? હા, એ પણ જુઓ. આટલા તડકામાં. જુઓ. ઓરે, વિકાસ કેમ છે બેટા, કેમ છે? એકદમ ફાઇન, એકદમ મજામાં. દાહોદ થી ક્યારે આવ્યો? હમણાં જ જઈને આવ્યો. કચોરી લાવ્યો? સોરી, ભૂલી ગયો. અચ્છ, સાલા કચોરી ભૂલી ગયો. દુનિયાની વર્લ્ડ ફેમસ દાહોદની કચોરી ભૂલી ગયો. આવું હોય બેટા? અને જો હવે હું તને છે ને એક લિસ્ટ આપીશ અને એ ફોટોગ્રાફ્સ તું મને ઈમેલ કરી દેજે. હા, જરૂર. ઝુબીનને મળ્યો કે નહીં? ઝુબીન મળવા જેવો માણસ છે. હા? એને મળીશ ને તો તારો વિકાસ થશે. શું છે? અને આને પણ લઈ જા, દાહોદ લઈ જા, સ્માર્ટ સિટી દાહોદ દેખાડ, એટલે એને પણ ખબર પડે કે શું છે દાહોદ. અરે ડેડ, છોડો ને આ વિકાસને. હા. તમારી સગ્ગી આંખોએ જુઓ તમારી શકુંતલાનું લફડું. થેન્ક ગોડ મેં એમને પકડી લીધા અને તમને દેખાડવા લાવ્યો. Let's go, sweetheart. યા. હવે સોચો. એ કોન્વેન્ટ મીડિયમ સોચો. તમે કોન્વેન્ટ વાળા સોચો, અમે ગુજરાતીઓ તો વિચારીએ અને મેં વિચારી લીધું છે. અને તું વિચાર, તું સોચ કે જેની પાછળ આખી દુનિયા પાગલ છે એ મારી પાછળ પાગલ છે.